નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપણે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ। આજે આ મુદ્દે વાત કરવી છે કે રાજ્યમાં જે રોગચાળાની પરિસ્થિતિ જોવા મળી રહી છે, અત્યારે તહેવારના જે દિવસ ચાલી રહ્યા છે એવામાં રોગચાળો પણ વકર્યો છે, તો તેની પર ધ્યાન આપવું જ એટલું જ જરૂરી છે। આ મુદ્દે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે હરેન્દ્રભાઈ ઠક્કર કે જેઓ પલ્મોનોલોજીસ્ટ છે અને ડોક્ટર રજનીબેન કે જેઓ આયુર્વેદ નિષ્ણાત છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નમસ્કાર। શરૂઆત કરીએ પહેલા તો શોની હરેન્દ્રભાઈ કે અત્યારે જે રોગચાળાનો કહેર જોવા મળી રહ્યો છે, રાજ્યમાં જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને દૂષિત પાણીના વિતરણને કારણે પણ જન આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે, આપનું શું કહેવું છે? પહેલા તો તનુબેન, બહુ મહત્વનો સવાલ પૂછ્યો છે આપે। જે અત્યારે ચર્ચામાં છે તે સૌથી વધારે દૂષિત પાણીથી થયેલા જે રોગો છે, અને બીજું છે કે હવામાનનું જે એક્યુઆઈ લેવલ છે એ ખૂબ વધી ગયું છે। આ બે મુખ્ય સમસ્યા અત્યારે આપણે અમદાવાદમાં અને ગુજરાતભરમાં જોઈએ છીએ। ખાસ કરીને જે દૂષિત પાણી છે, એટલે કે જે સેનિટેશનનું પાણી અને આપણું જે ડ્રિંકિંગ વોટરની પાઇપલાઇન્સ મિક્સ થઈને ગટરની અને પીવાના પાણીની પાઇપલાઇન મિક્સ થવાથી પાણીમાં પ્રદૂષણ થયું છે। અને પીવાના પાણીમાં સેનિટેશનનું પાણી મિક્સ થવાથી પેટના રોગો, ગંભીર પેટના રોગો જેમ કે એક્યુટ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ છે, ફૂડ પોઈઝનિંગ છે, ડાયરિયા, વોમિટિંગ, કોલેરા, ટાઇફોઇડ, હેપેટાઇટિસ ઈ, હેપેટાઇટિસ એ, ઈ કોલાઈ અને પેરાસાઇટિક ઇન્ફેક્શન કે જે ખાસ કરીને અમીબિયાસિસ છે, જીયાર્ડિયાસિસ છે, ક્રિપ્ટોસ્પોરિયાડિસ છે, આ બધા પેટના રોગોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે। એટલે છેલ્લા લગભગ 3 અઠવાડિયામાં આ પ્રદૂષણના પાણી અને એક્યુઆઈ વધવાથી પ્રજામાં આ રોગચાળો ફાટી નીકળ્યો છે। આપને માહિતી હશે કે થોડાક દિવસો પહેલા ઇન્દોરમાં પણ આ જ પ્રકારનો એક રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેમાં પીવાનું પાણી અને ગટરનું પાણી બંને મિક્સ થવાથી લગભગ હજારો લોકો અફેક્ટેડ થયા છે। અને એ બધા પેટના રોગોના, ગંભીર રોગોના, ટાઇફોઇડ અને કોલેરાના શિકાર બની ગયા છે। સેમ વસ્તુ અમદાવાદમાં અને અમદાવાદની આસપાસ ગાંધીનગરમાં પણ જોવા મળી છે। પીવાનું પાણી અને પ્રદૂષિત પાણી મિક્સ થવાથી પેટના રોગોનો ભયંકર રોગચાળો ફેલાયો છે। જી, આગળ વાત કરીએ તો અત્યારે ડેન્ગ્યુ, મલેરિયા અને ઝેરી મેલેરિયાના કેસમાં વધારો નોંધાયો છે। લગભગ 50% જેટલો વધારો થયો છે। રજનીબેન, આપ શું કહેશો આયુર્વેદ નિષ્ણાત તરીકે? જો આ બીમારીઓમાં અત્યારે જે વધારો થઈ રહ્યો છે, તો આયુર્વેદ તરફથી કઈ રીતે આપણે આ રોગો સામે રક્ષણ મેળવી શકીએ? જરૂરથી આયુર્વેદમાં સૌથી વધારે છે કે તમારી સોરી આ જો આવી રીતે બી ઠંડા પાણી પીવાથી મને થઈ ગયું છે, એટલે તમે ઠંડુ પાણી જરા બી નહીં પીશો। અને સોરી, પાણીનું જેમ ઠક્કર ડોક્ટરે કીધું કે પાણીનું તમારે ધ્યાન રાખવાનું છે। પછી ઇફેક્ટેડ વ્યક્તિ પાસે કે એવા એરિયામાં ભીડભાડની જગ્યા તમારે ના જવું જોઈએ। તમારી ઇમ્યુનિટી વધારવા માટે તમે શું શું કરશો? તો પહેલા તમારી બીમારી થવાથી પહેલા તમે તમારી ઇમ્યુનિટી બૂસ્ટ કરી લો, તો થાય પણ 1-2 દિવસમાં તમને રિકવરી આવી જાય છે। જેમ કે નાના બાળકોમાં વધુ જલ્દીથી સ્પ્રેડ થતું હોય છે અને મોટામાં ઓલ્ડ એજમાં વધારે જલ્દીથી સ્પ્રેડ થતું હોય છે। એટલે આપણે પહેલાથી જ તમે ખાવામાં બહારનું ના ખાઓ, કે ઠંડા પાણી કે આઈસ્ક્રીમ ના ખાઓ પીઓ તમે, અને થોડુંક ગરમ ગરમ ખોરાક લો। આવામાં થોડુંક ધ્યાન રાખો। બહારથી આવતા પહેલા તમે તમારા પગ બાથરૂમમાં જતા ધોવા જોઈએ। ડ્રેસ તમારે ચેન્જ કરવી જોઈએ તમારી। નાના બાળકોના હાથ ધોવાના કે મોટા લોકોના હાથ ધોવાના। અને પછી કઈ ગરમ કાળો જેમ કે તુલસી, આદુ, કાળા મરી, હની કે મિશ્રી નાખીને તમારે કાળું થોડુંક પીવાનું। એટલે બહારનું કંઈક ઇન્ફેક્શન, બેક્ટેરિયલ તમને કંઈક ઇફેક્ટ કરે એના પહેલા તમે તરત જ આ લઈ લો બહારથી આવવાથી, તો તમને રોગ થોડુંક ઓછું પ્રમાણમાં તમને જોવા મળશે તમારા ઘરમાં બી।
જી આગળ વાત કરીએ હરેન્દ્રભાઈ, અત્યારે જે કેસમાં વધારો થઈ રહ્યો છે, ઝાડા ઉલટી છે, ટાઇફોઇડ છે, કમળાના કેસમાં પણ વધારો ઝીંકાઈ રહ્યો છે, તો ઘરે ઘરે લોકો જાત સુરક્ષા કઈ રીતે કરી શકે? કેમ કે ખાસ કરીને વાત આવે છે સેફટી પર, સુરક્ષા પર, કે તમે શું ખાઓ છો, શું પીઓ છો, બહાર જાઓ છો તો બહારનું ફૂડ આરોગો છો, તો પોતાનું ધ્યાન કઈ રીતે રાખી શકાય, ખાસ તો આ ફાસ્ટ ફૂડનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એવામાં? આ બહુ અગત્યનો સવાલ પૂછ્યો આપે કે ભાઈ જે રીતનું અત્યારે ફાસ્ટ ફૂડનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એમાં જે ભેળસેળ વાળા પદાર્થો જેમ કે નકલી ઘી અને નકલી તેલનો ઘણા મોટો પ્રમાણમાં નકલી જે ચીઝ છે એનો જથ્થો મોટા પ્રમાણમાં હમણાં ફૂડ વિભાગે ઝડપ્યો છે. એટલે ખાસ કરીને આ સિઝનમાં ભારે તળેલા ખોરાક છે, આઉટસાઇડમાં આવું ફાસ્ટ ફૂડ છે, ડ્રિંક્સ ખાસ કરીને મેડમે કીધું કોલ્ડ ડ્રિંક્સ છે કે આઈસ્ક્રીમ છે એ અવોઇડ કરો તમે. કેફીન વાળા, વધારે કેફીન અને આલ્કોહોલ વાળા પદાર્થો ન લો. અને ખાસ કરીને ઘરે બનાવેલા જે ડ્રિંક્સ છે જેમ કે મગનું પાણી છે, ઢીલી ખીચડી છે, દાળ છે, વેજીટેબલ છે, ફ્રૂટ જ્યુસ છે, નાળિયેરનું પાણી છે, લીંબુનું પાણી છે, આ બધાનો વધારે ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ કરીને સૌથી અગત્યનું કે કંઈ બી ખાતા પીતા પહેલા રેગ્યુલરલી હાથ ધોવા જોઈએ. મેડમે કીધું એ પ્રમાણે બહારથી આપ આવો તો હાથ અને પગને ગરમ પાણીથી ધોઈને અને વસ્ત્રો બદલીને બેસો તો વધારે સારું. અને કંઈ બી ખાતા પીતા પહેલા અથવા તો બાથરૂમમાં અથવા તો તમે શૌચ ક્રિયાએ જઈને પાછા આવો ત્યારે ખાસ કરીને સાબુથી હાથ ધોવા જોઈએ. આ એક બહુ જ અગત્યની ટેવ છે. એને બેઝિક હાઇજીન કહેવાય કે તમે બાથરૂમ અને ટોયલેટ જાઓ અને એ પછી તમારે ખાસ હાથ ધોવા જોઈએ. અને ખાસ કરીને શૌચ કર્યા પછી બાળકો અને વૃદ્ધો એ લોકોએ સાબુથી થરલી હાથ ધોવા જોઈએ. આ એક ખાસ કરીને તમે રોગચાળો વધતો અટકાવવા માટેનું પહેલું પગલું છે. બીજું કે રિહાઇડ્રેશન, કે જેને બી આવો અફેક્ટેડ થયા છે, જે લોકોને ડાયરિયા છે, કમળો થયો છે, જોન્ડિસ થયો છે, એ લોકોએ ઘરે જે ટ્રીટમેન્ટ ન લેતા, જાતે ટ્રીટમેન્ટ ન લેતા, એના જે નિષ્ણાત ડૉક્ટર છે અથવા તો ફેમિલી ફિઝિશિયન છે તમારા, એમનો સંપર્ક કરીને એમને જે લખેલી દવા છે એનો જ ઉપયોગ કરવો જોઈએ. સેલ્ફ મેડિકેશન બિલકુલ કોઈ પણ સંજોગોમાં ન લેવું જોઈએ. આ મારી દરેક પ્રેક્ષક મિત્રોને સલાહ છે. જી રજનીબેન, જે બાળકોમાં ક્યાંક જે ખાસ વધારે પ્રમાણ જોવા મળી રહ્યું છે, બાળકો છે, વડીલો છે, બાળકો બહાર રમવા જતા હોય છે અને ઘરે આવીને તરત 1-2 કલાક સતત રમીને તરત પાણી પી લેતા હોય છે, તો આવામાં ખાસ માતા પિતા બાળકોનું કઈ રીતે ધ્યાન રાખી શકે? કેમ કે અત્યારે ડિહાઇડ્રેશનના પણ કેસ વધી રહ્યા છે. જેમ કે આપણે ડોક્ટર સાહેબે કીધું કે ભાઈ પાણીનું સૌથી વધારે પાણીનું જ છે. એટલે સૌથી પહેલા આપણે આવતા જ એના હાથ પગ ધોવડાવી, કપડાં ચેન્જ કરી અને લ્યુકોમ પાણી પીવડાવવાનું છે. અને કંઈક ખાવાનું હોય તો થોડું ગરમ હોય, ઘરનું બનાવેલું એ જ ખાવાનું ખવડાવવાનું છે. ઓકે. અને પછી માતા પિતાએ ખાસ કાળજી રાખવી, વારે ઘડીએ બાળકોને ભૂખ લાગતી હોય છે તો એ લોકો વારંવાર માંગતા હોય છે કંઈક ને કંઈક ખાવા માટે, રાઈટ? તો આપણે એને જેમ ઘણા મીઠાઈ વાળી વસ્તુ હોય નથી આપવાની, ચવાણું હોય કે સોયા સ્ટિક વધારે છોકરાઓને મેં સાંભળ્યું છે ગમે છે. એટલે આ ફૂડ પેકેટ વાળા ફૂડ જરા બી નથી આપવાના એમને, કારણ કે નાના નાના છોકરાઓના પેટ ફૂલી જાય છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાથી. અને આવું ખાવાથી એના નાના છોકરાઓમાં પણ લીવર અને ડેમેજ થાય છે અને ફેટી લીવરનું ગ્રેડ નથી આવતું, બટ એમાં ઇન્ફેક્શન થતું હોય છે. એટલે થોડુંક લ્યુકોમ કરો, કાળો કંઈક હની નાખીને કે મિશ્રી નાખીને, ધાણા મિશ્રી જે કહેવાય છે એમાં કોરિએન્ડર સીડ અને મિશ્રી નાખીને થોડુંક બ્લેક પેપર નાખીને કાળો કરીને પીવડાવો. વારે ઘડીએ ખાવાના કરતા એને 2-3 કલાકના કે 5 કલાકના ગેપમાં તમે એમને કંઈક ખવડાવો. નહીતર માતા શું કરે છે કે છોકરાઓ જમી નથી, બહારથી આવા તરત કે તમે જમી લો, કંઈક પણ ખાઈ લો ને. એટલે વારે ઘડીએ જ્યારે છોકરો માંગે કે મારે ભૂખ લાગી છે, તમે મને ખાવાનું આપો, તો જ તમારે એમને ખાવા માટે આપવાનું છે. અધરવાઇઝ તમારે લિક્વિડ આપવાનું છે, હની મિલ્ક રાત્રે આપવાનું છે. ઓકે. આવી રીતે તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે.
વારે ઘડીએ નહીં ખવડાય, થોડાક ટાઈમે 3 કે 4 ટાઈમ એવી રીતે તમારે ખવડાવવું જોઈએ બાળકને. જી આગળ ઘરગથ્થુ વાત કરીએ ઉપાય તો છે જ. તો જી 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 રજનીબેન જી બોલો. કે આપણે દવાઓ પણ આપણે આપી શકીએ છીએ કે જેમ એમને શરદી જુખામ થઈ ગઈ છે તો પહેલા તો એમને શરદી થશે, નાકમાંથી પાણી નીકળશે, થોડુંક આમ લેઝીનેસ, થકાન લાગતી હોય એવું લાગશે. તો ત્યારે એમને શું કરવાનું છે, શરદી થતી હોય ત્યારે સીતોપલાદી છે કે સુદર્શન ઘનવટી ત્યારે જ એને આપી દેવી જોઈએ. અને રાત્રે સુવાના ટાઈમે એને હળદીવાળું દૂધ એવું તમે પીવડાવો, કાઢો પીવડાવો તો તાવ ના આવે એમને. અને જો તાવ આવી ગયું હોય તો પછી સાથે સીતોપલાદી ચૂર્ણ, પછી સુદર્શન ઘનવટી કે મહાસુદર્શન ઘનવટી, આવી રીતે તમે આ હર્બલ તમે છે તમે આપી શકો છો. કારણ કે એલોપેથી ટેબ્લેટ કે કોઈ સિરપ કે આવું બધું તમે છોકરાઓને ઘરમાં જરાય ના આપશો. અને જો 2 દિવસ થઈ ગયું છે, તાવ આવી રહ્યું છે, કોલ્ડ થઈ ગયું છે, બીક થઈ ગયું છે, બાળક હોય કે ઓલ્ડ એજ વાળા હોય, રાઈટ, તો તમે એમને થોડુંક 3 દિવસ થયા પછી તો તરત તમારે ડોક્ટર પાસે લઈ જવું જોઈએ. તમારે ઘરનું કશું જ તમારે ઉપાય ના કરવા જોઈએ. ખાસ તો એ વાત છે. જી હરેન્દ્રભાઈ, હાલના સમયમાં ક્યાંક બાળકો જો બીમાર પડતા હોય છે તો એનર્જી ડ્રિંક તેમને આપતા હોય છે માતા પિતા, કે જો અશક્તિ દેખાય છે તો એનર્જી ડ્રિંક આપી દેતા હોય છે તરત. તો જે બહારના ફૂડ પેકેટનું ચલણ છે, એનર્જી ડ્રિંક જે આપી દેતા હોય છે માતા પિતા, તેને લઈને શું કહેવું છે? હા, એ બિલકુલ સેફ પ્રેક્ટિસ નથી. હું એનું સંપૂર્ણપણે ના જ પાડું છું. અને ઘરમાં બનાવેલું લીંબુ પાણી છે, કોકોનટ વોટર છે, ફ્રેશ ઘરમાં ફ્રૂટ જ્યુસ છે, અથવા ORS, ઓરલ રિહાઇડ્રેશન જે સોલ્યુશન કહેવાય. WHO એ એક નિશ્ચિત પ્રમાણમાં ORS ના પેકેટ્સ અને વિતરણ મફત કરવામાં આવે છે. એટલે જ્યારે બી આવું એપિડેમિક, એન્ડેમિક, ડાયરિયા કે વોમિટિંગનું એન્ડેમિક જેમ હમણાં થઈ રહ્યું છે ગાંધીનગરમાં, ત્યારે ગવર્મેન્ટ તરફથી ORS અને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશનના પેકેટ્સ મળે છે. એને સપ્રમાણમાં પાણીમાં મિક્સ કરીને અને એવું જ સોલ્યુશન બાળકને પીવડાવવું જોઈએ. રેડીમેડ જે ડ્રિંક્સ આવે છે એમાં સુગરની માત્રા અને સાથે પ્રિઝર્વેટિવ્સની માત્રા વધારે હોય છે, અને જે શરીરને ઉપયોગી થવાને બદલે નુકસાન કરે છે. એટલે જ્યારે ડાયરિયા કે વોમિટિંગ હોય ત્યારે ઘરમાં જ બનાવેલું, ખાસ કરીને પ્રવાહી હોય કે દાળ છે, મગનું પાણી છે, ઢીલી ખીચડી છે, આપણા મિક્સ વેજીટેબલનું સૂપ છે, સપ્રમાણમાં નમક, કંઈ જ ન મળે તો મીઠું અને ખાંડ અથવા સાકરનું મિશ્ર પ્રમાણ કરીને અને એને દર 15 મિનિટે 5-5 ચમચી પીવડાવવું જોઈએ. નાળિયેરનું પાણી છે, ફળોના જ્યુસ છે. એટલે રેડીમેડ એનર્જી ડ્રિંકમાં ટોરિનનું પ્રમાણ વધારે હોય છે, જે શરીરને નુકસાન કરે છે. એટલે જ્યારે બી આવું ડાયરિયા, વોમિટિંગ અથવા શરીરમાં ડિહાઇડ્રેશનનું પ્રમાણ વધારે દેખાય, બાળકમાં નબળાઈ આવે અથવા વૃદ્ધ જે હોય, જે એકદમ થાકી ગયા હોય, બોલવામાં અથવા તો શ્રંકન આઈબોલ્સ થઈ ગયા હોય, બોલવામાં ઉચ્ચારણ સ્પષ્ટ ન હોય અથવા થોડા બેભાન પણ થયા હોય, આવું તમને જણાય ત્યારે ડિહાઇડ્રેશનની માત્રા વધારે છે એવું સાબિત થાય છે. એટલે રેડીમેડ એનર્જી ડ્રિંક આપ્યા કરતા અથવા ગ્લુકોઝનું પાણી આપ્યા કરતા ઘરમાં જ બનાવેલું સપ્રમાણ મીઠું અને ખાંડ અથવા સાકરનું મિશ્રણ કરીને એ પીવડામાં આવે તો વધારે એ ફાયદાકારક છે. અને WHO તરફથી જે ORS ના રેડીમેડ પેકેટ પણ મળે છે હવે, ટેટ્રાપેક્સ, જે 75 ml ના ફિક્સ અમાઉન્ટના, જેમાં પોટેશિયમ, સોડિયમ અને ક્લોરાઇડ આનું સપ્રમાણ માત્રા હોય છે. અને એને જો દર કલાક કે 2 કલાકના અંતરે આપવામાં આવે તો ચોક્કસપણે એમના ડિહાઇડ્રેશનમાં અને જે સાઇન સિમ્ટમ્સ છે એમના ફાયદો થઈ શકે. એટલે મારા મતે તો રેડીમેડ એનર્જી ડ્રિંકનું જે ચલણ છે એ બિલકુલ જ ન આપવું જોઈએ. એના બદલે આવું સપ્રમાણ જે આપણું ઘરનું બનાવેલું અથવા તો આ જે ગવર્મેન્ટ તરફથી ORS ના સચેટ્સ મળે છે, અથવા જે દવાની દુકાને ORS ના ટેટ્રાપેક મળે છે, એને ઘરમાં રાખીને આપવાથી વધારે ફાયદો થાય છે.
આગળ વાત કરીએ રજનીબેન, હાલના સમયમાં જે બાળકો બહારનું ખાઈ રહ્યા છે, બર્ગર છે, પીઝા છે, આ બધી વસ્તુઓ જે ખાઈ રહ્યા છે અને તેની સામે ક્યાંક પોષણયુક્ત આહાર નથી લઈ રહ્યા, તો જે પોષણયુક્ત આહાર હોવો જોઈએ તે શું હોઈ શકે? કેમ કે અત્યારે મિક્સ સિઝન ચાલી રહી છે, ક્યાંક ઠંડી પણ જોવા મળી રહી છે અને રાજ્યના અમુક ભાગોમાં માવઠું પણ છે, તો મિક્સ ઋતુમાં કઈ રીતે ધ્યાન રાખી શકાય ખાવા પીવામાં? સરસ છે. ખાવા પીવામાં જેમ કે મેં તમને કીધું, એક તો ઠંડા પાણીનો પણ ઉપયોગ ના કરવો. તો જેમ કે મારા સ્ટાર્ટિંગમાં મારા ગળામાં થોડુંક ખરાશ થઈ ગઈ હતી, તો નારિયેળ પાણી પીવાથી જ મને થઈ છે. કારણ કે હું બહારનું કશું જ ખાતી પીતી નથી, બટ મેં નારિયેળ પાણી પીધું. ઓકે, આટલું ખાવામાં ધ્યાન રાખી તોય પણ, એટલે આપણે નાના બાળકોને પાણી ના આપીશું, ઓલ્ડ એજ વાળાને નારિયેળ પાણી નહીં આપીશું. અને નાના બાળકોને શું વેજીટેબલ ખાવાનું બહુ પ્રોબ્લેમ હોય છે, એ લોકો વેજીટેબલ નથી ખાવતા. એટલે આપણે શું કરવાનું છે, મિક્સ વેજીટેબલ બોઇલ કરવાનું છે, થોડુંક ચટણી જેવું બનાવીને લોટમાં બાંધીને પૂરી કે એવું કંઈ બનાવીને ઘરમાં આપણે કે મુઠિયા છે કે થેપલા છે, જેવી રીતે બાળકો ખાતા હોય એવી રીતે એમને આપવાનું છે. અને જો ખીચડી બનાવતા હોય, આમાં બી અમારે વેજીટેબલ બોઇલ કરી એની ચટણી જેવી મિક્સ કરી અને ખીચડીમાં મિક્સ કરી દેવાનું. અને આવી રીતે ખીચડી બનાવશો તો મિક્સ વેજીટેબલ એમને મળશે. ગ્રીન હળદર છે, જિંજર છે, કરી લીફ છે, કોરિએન્ડર લીફ છે, આવા બધા. અને જેને શું કહેવાય, મૂળાના પાન છે, રેડિશ અમે કહીએ છીએ. મૂળાના પાન એનું કિડની ફ્લશિંગ કરવા માટે બહુ સારી એક મેડિસિન છે. જેને કિડની ફેલિયર વાળાને પણ ડાયાલિસિસ થતું હોય છે, એને પણ અમે લોકો એના પાનનું રસ પીવડાવીએ છીએ. એટલે નાના બાળકોના પેટમાં કઈ બી ગયું હોય તો પેટ સાફ કેવી રીતે રાખવું, સૌથી પહેલા તમારે ધ્યાન રાખવાનું છે કે એને પેટ સાફ થાય છે કે નથી થતું. તો સૌથી પહેલા કાં તો ત્રિફલા પાણી આપો, કે પછી એને એનીમાં ના હોય તો કંઈક ટેબ્લેટ આપો. અને કાં તો લિક્વિડ સૂપ કે જ્યુસ આવી રીતે છોકરાઓને ભાવે એવી રીતે આપો કે એનું પેટ સાફ થાય. અને પેટ ઉપર ઠંડા ગરમ પાણીના પોતા મૂકો. તો પેલા હેલ્ધી છે તો બી પેટ સાફ થાય છે કે નહીં એ ધ્યાન રાખો. અને રેડિશના લીફ તમે જ્યુસ પીવડાવશો કે ખાવામાં ખવડાવો છો તો એનું યુરિન બરાબર ફ્લશિંગ થશે. એટલે યુરિન બરાબર પાસ થવાથી કિડની કચરો બરાબર સાફ કરશે, તો એ હેલ્ધી રહેશે. અને સવારે ઉઠતા પહેલા જ એમને પથારીમાં જ એમને થોડુંક લ્યુકોમ પાણી આપો. ઉઠતા તરત જ એમને થોડુંક શીખવાડો કે થોડુંક ભગવાનનું નામ લે, કે મારું અફર્મેશન પાસ કરવાનું આપો કે મારી ઇમ્યુનિટી વધી રહી છે. એટલે થોડુંક એવી રીતે તમે શીખવાડશો તો જાતે જ એમને કંઈ શીખવાડવું નહીં પડે. ધીરે ધીરે એ રૂટીનમાં આવી જશે અને મોટા થશે ત્યાં સુધી પણ એ લોકો પોતાનું ધ્યાન રાખી શકશે. અને માતા પિતાને શું કરવાનું છે, સેમ મેં કીધું, જે ના ખાતા હોય એવી રીતે તમારે ટેકનિક વાપરવાની છે કે આ વસ્તુ એમને ખવડાવી જ છે. હવે કેવી રીતે ખવડાવી છે, થોડુંક માઇન્ડ લગાવીને એમને થોડુંક ખવડાવો. દવાઓ તો છે, હનીનું વધારે ઉપયોગ કરો, લીંબુનું વધારે ઉપયોગ કરો. પછી યષ્ટિ મધુ, એટલે યષ્ટિ મધુને શું કહે છે મને ખબર નથી હિન્દીમાં. યષ્ટિ મધુ જે પાવડર છે એ ખાંસી કફ એ બધું ઠીક કરતા હોય છે. અશ્વગંધા છે એ તમારી ઇમ્યુનિટી વધારે. ચ્યવનપ્રાશ છે એ તમારે છોકરાઓને ડેલી 1 ચમચ સવારે 1 ચમચ ચ્યવનપ્રાશ ખાઈ લેશે. એટલે આમળા પાવડર ના ખાય, આમળા ના ખાય, બટ ચ્યવનપ્રાશ ખાઈ લેશે. એટલે તમે એમને ચ્યવનપ્રાશ ખવડાવો, વધારે હની મિક્સ કરીને ચ્યવનપ્રાશ ખવડાવો. એટલે કોઈ તકલીફ હશે તો પણ જલ્દીથી નીકળી જશે. ઓકે જી, આગળ વાત કરીએ હરેન્દ્રભાઈ, અત્યારના સમયમાં ક્યાંક જે બિઝી સ્કેડ્યુલ લોકોના હોય છે અને બિઝી સ્કેડ્યુલના કારણે દિવસભરમાં પાણી ઓછું પીતા હોય છે. ઘણા લોકો એવા હોય છે કે પાણી ઓછું પીતા હોય છે અને જ્યારે ઓફિસથી ફ્રી થાય છે કે કામથી ફ્રી થાય છે ત્યારે તરત જઈને બહારનું ફાસ્ટ ફૂડ ખાઈ લેતા હોય છે. પાણીપુરી ખાઈ લે, પીઝા બર્ગર ખાઈ લે. તો જે બહારનું તરત આરોગી લેતા હોય છે, સવારનું પાણી ઓછું પીધું હોય અને તરત જઈને બહારનું ખાધું હોય, તો શરીર પર તેની કેવી અસર થાય છે અને તેની સામે રક્ષણ કઈ રીતે મેળવી શકાય? એટલે આ અત્યારના જે બિઝી શેડ્યુલ ના જે લોકો અથવા તો જે ડેલી વેજર્સ અથવા જેનું બિઝી શેડ્યુલ છે કે જે યોગ્ય પ્રમાણમાં પાણી નથી પી શકતા, એ લોકોને મારી સલાહ છે કે તમે તમારી ઘરેથી 1 લીટર કે 1.5 લીટરની પાણીની એક સ્વચ્છ બોટલ સાથે રાખો. અને જ્યાં તમને જેટલો સમય મળે ત્યારે કલાકના અંતરે 1 ગ્લાસનું પાણીનું તમારે સેવન કરવું જોઈએ. દિવસ દરમિયાન તમે જો પાણીનું સેવન નહીં કર્યું હોય અને જો પછી તમે
સાંજના સમયે અથવા બપોરના સમયે ફાસ્ટ ફૂડ ખાઈ લો તો ચોક્કસપણે એ તમને નુકસાન કરે છે. તમારા પેટમાં એનું પાચન થતું નથી, એસિડિટી, ગેસ્ટ્રાઇટિસ, પેટ ભારે થવું, પેટમાં બગાડ થવો અને આ ટાઇફોઇડ અને કોલેરા જેવા રોગો થવા, જેમ કે હમણાં જ સમાચારમાં સાંભળ્યું આપણે કે સારામાં સારી પાણીપુરી બનાવતા લોકોના પણ નમૂના લેવામાં આવ્યા છે અને એના પાણીમાં આ ભેળસેળ જોવામાં આવી છે. એટલે ખાસ કરીને પાણીપુરી માટે તો હું સ્પષ્ટપણે ના જ પાડું છું કે તમારે બહારની ખુલ્લામાં રાખેલી પાણીપુરી બિલકુલ ન ખાવી જોઈએ. એ સિવાય જે બજારમાં જે બર્ગર અને વડાપાવનું ચલણ છે એમાં પણ કેવા પ્રકારનું તેલ વપરાયું હોય છે અને ક્યારે બનાવેલું હોય અને એમાં બટેકાનો ઉપયોગ કેવા બટેકા વપરાય છે એનો આપણને સ્પષ્ટપણે ખ્યાલ નથી હોતો. સારા સારા જે નોન સેન્ટર્સ છે એમાં પણ એના નમૂનામાં પણ ભેળસેળ જોવામાં આવી છે. એટલે જે નોકરિયાત વર્ગ છે કે જેમને જે પોતે યોગ્ય સમયે પોતાના ઘરનું ટિફિન અથવા તો ખોરાક નથી લઈ શકતા, પાણીનું પૂરતું સેવન નથી કરી શકતા, એમણે શક્ય હોય તો આવું કોઈ પાણીપુરી છે, બર્ગર છે એવો ફાસ્ટ ફૂડ ન ખાવો જોઈએ. જો શક્ય હોય તો એમને ગરમ જ ઘરનું અથવા તો જો યોગ્ય લાગે તો વેજીટેબલ સૂપ છે, ફ્રૂટ જ્યુસ છે અથવા તો જે લિક્વિડ પ્રમાણનું ચા કોફી લઈ શકાય, પણ પાણીપુરી છે, બર્ગર છે, સેન્ડવિચ છે એવું ફાસ્ટ ફૂડ ન લેવું જોઈએ એવી મારી નોકરિયાત વર્ગને સલાહ છે. અને નિયમિતપણે પાણીનું સેવન ખાસ એ તમારા શરીરનું નિયમન કરતા છે. અમારી સલાહ પ્રમાણે તો વર્કિંગ અવર્સ દરમિયાન દર કલાકે લગભગ 150 થી 200 ml જેટલું પાણી વાપરવું જોઈએ. એટલે જો તમારી ઓફિસમાં કે એમાં જો વ્યવસ્થા ના હોય તો તમારી જાતે જ ઘરેથી ચોખ્ખી પાણીની બોટલ લીટર 1.5 લીટરની સાથે રાખવી જોઈએ અને સમય અનુસાર તમારે એમાં એનું સેવન કરવું જોઈએ. અને બહારનું ફાસ્ટ ફૂડ તો બિલકુલ જ એવોર્ડ કરવું જોઈએ, જે બિલકુલ સલાહભર્યું નથી. હાલના સમયમાં જે રોગચાળાની પરિસ્થિતિ ઊભી થઈ છે એને લઈ આપ કોઈ ટીપ આપવા માંગતા હોવ તો? જરૂરથી હું સવારથી સૌથી પહેલા કહીશ, ચાય કોફી છોકરાઓને કે મોટાઓને કે ઓલ્ડ એજ વાળા કે યંગ હોય તો બી એમને ના પીવી જોઈએ. ચા, કોફી, મિલ્ક પ્રોડક્ટ કશું જ નહીં. તમારે સૌથી પહેલા એક કાઢો પીવો જોઈએ જે તમને ભાવતો હોય. જેવી રીતે આપણે અશ્વગંધા નાખી શકીએ કે અષ્ટમધુ નાખી શકીએ, ગિલોય આપણે લઈ શકીએ, હે ને. જે વસ્તુ તમને મળતી હોય, ઇઝીલી ના મળતી હોય તો આપણા ઘરમાં બી લવિંગ હોય છે, કાળા મરી હોય છે, ઇલાયચી. જો લવિંગ ગરમ હોય છે તો ઇલાયચી આપણી ઠંડી હોય છે. એટલે કોઈ ગરમ વસ્તુ તમે એડ કરતા હો તો આની સાથે તમારે ઠંડી વસ્તુ ઇલાયચી એડ કરીને અને સાકર છે કે પછી ગોળ છે, આવી રીતે તમે કાઢો બનાવીને પીવો. તુલસી તો તમારે ના મળે તો પાવડર પણ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે, તો પાવડર લઈ લો. સૂંઠ લઈ લો તમે. જિંજર હોય તો તમે જિંજર ફ્રેશ નાખો. પછી હળદર ફ્રેશ આવતી હોય છે, હળદર તમે નાખો અને આવો કાઢો બનાવીને તમે સવારે જો નણા કોઠે પીશો તો તમને, હું કહું છું કે અમે ટચવુડ આવી રીતે અમે હેલ્ધી રહીએ છીએ કે ના શરદી જુખામ થાય કે ના તાવ આવે કે ના ઇમ્યુનિટી તમારી વીક થાય. એટલે સૌથી પહેલા નાના કોઠે તમે શું ખાઓ છો, કેવી ક્વોન્ટિટી હોય છે, એનું તમારે સૌથી પહેલા ધ્યાન રાખવાનું છે. હું એ જ ટિપ્સ આપીશ કે કોઈ કાઢો પીવાનું ચાલુ કરો તો તમારે ઇમ્યુનિટી વધતી જ જશે, ઓછી ના થાય. જી હરેન્દ્રભાઈ, સેમ ક્વેશ્ચન તમને પણ પૂછવા માંગીશ કે અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, રોગચાળો વકરી રહ્યો છે, મિક્સ ઋતુ પણ છે હાલમાં, તો અત્યારે તમે લોકોને શું ટિપ્સ આપવા માંગશો? સૌથી પહેલી ટિપ્સ છે કે સ્વચ્છ અને પ્યોરિફાઈડ પાણી જ પીવું જોઈએ ઘરમાં અને બહારે. તમે ઘરમાં તો જે અત્યારે આપણે બેક્ટેરિયલ ફિલ્ટર્સ વાળા વોટર પ્યોરિફાયર આવે છે, આરઓના સિસ્ટમ વાળા, એનો જ ઉપયોગ કરવો જોઈએ. અને બહાર પણ તમે જ્યારે નીકળો છો પ્રવાસે અથવા તો તમે જો કામે નીકળતા હોય તો તમારી સાથે યોગ્ય પ્રમાણમાં તમારી જરૂરિયાત પ્રમાણેનું પાણી ચોખ્ખું ભરીને રાખવું જોઈએ. બીજું હેન્ડ હાઇજીન, ખાસ કરીને કંઈ બી ખાતા પીતા પહેલા
તમારા હાથ છે એને સ્વચ્છપણે ધોઈ નાખવા જોઈએ. અને બાળકોને પણ એ જ ટેવ પાડવી જોઈએ કે ભાઈ તમે જ્યારે બી કંઈ બી ખાઓ પીઓ છો ત્યારે નિયમિતપણે તમારે હાથ ધોયા પછી જ ખાવું જોઈએ. અને સ્કૂલમાં જતા હોય તો એમને સેનિટાઈઝર આપવું જોઈએ, એનો ઉપયોગ કરે. ત્રીજી વસ્તુ, જ્યારે બી તમે શાક અને ફ્રૂટ્સ છે એ વાપરો છો ત્યારે એને સ્વચ્છ પાણીથી ધોઈને પછી જ એને વાપરવા જોઈએ. અને વાપરતા પહેલા તમે ફ્રીજમાં મૂકો તો ફ્રીજમાંથી કાઢો ત્યારે પણ એને વાપરતા પહેલા એકદમ ટેપ વોટરમાં ધોઈને પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ. જે પીવાનું પાણી સંગ્રહમાં આપણે કરેલા હોય છે કે ભાઈ કોઈના ઘરે ઓવર ટેન્ક્સ હોય છે અને એમાંથી પાણી આવતું હોય છે, તો એને ખાસ કરીને ઢાંકીને રાખવું જોઈએ, ખુલ્લું બિલકુલ ના રાખવું જોઈએ. જે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ્સ છે અને એમાં પીવાના પાણીનો પ્રવાહ જો ઉપર ટાંકીમાંથી આવતો હોય તો ખાસ કરીને એને બંધ રહે અને એનું ઓપન ટુ સ્કાય ન થાય એ પ્રમાણેનું કન્ટેનર નાખેલું જળવાયેલું પાણી હોય. અને ખાસ શૌચ વિદ્યા, તમે જો ખુલ્લામાં શૌચ નહીં કરવાની, પેશાબ નહીં કરવાનું, એવું નાગરિકતાની એક ફરજ તરીકે ખાસ બાળકોને વડીલોને અથવા તો યુવા વર્ગોને ખુલ્લામાં શૌચ કરવાની બિલકુલ ના પાડવી જોઈએ. અને લોકલ હેલ્થ ડિપાર્ટમેન્ટની આપણે જેમને જે સ્વચ્છ સુરક્ષા અભિયાન ચાલી રહ્યો છે કે દર 1 કિલોમીટરના અંતરે એક શૌચાલયની સુવિધા રાખવામાં આવી છે, તો તમે મળમૂત્રનો ત્યાગ એ જે સ્ટોરેજ છે એમાં જ કરો, ખુલ્લામાં ન કરતા. અને જ્યારે આવો રોગચાળો ફાટી નીકળે, તમને જ્યારે બી કોન્ટામિનેશન લાગે અથવા તમારા એરિયામાં પાણીનું પ્રદૂષણ થયેલું છે અથવા તો એવું જો બી ભીતિ હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ક્લોરીનની ટેબ્લેટનું વિતરણ કરવામાં આવે છે. તો એ ક્લોરીનની ટેબ્લેટનું ખાસ કરીને એનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી જે પાણીમાં રહેલી અશુદ્ધતા એ બેસી જાય છે અને આપણને શુદ્ધ પાણી પીવા મળે છે. એટલે ખાસ કરીને તમારી જે ખાવા પીવાની ટેવો છે એમાં જો યોગ્ય પ્રકારની કાળજી રાખશો, નિયમિત પાણી પીશો, કંઈ બી ખાતા પહેલા તમે તમારો હાથ અને પગ નિયમિત રીતે ધોશો તો ચોક્કસપણે આપણે આ રોગચાળામાંથી બાળકો, યુવાનો અને વૃદ્ધ આપણા વડીલોને બચાવી શકીએ. અને આ એક મેસેજ છે મારો આ આપણા પ્રેક્ષકોને. જી હરેન્દ્રભાઈ, રજનીબેન, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. જી, તો હાલ આ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.